મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના એકાઉન્ટ ભાગ નંબર 2 ના પ્રકરણ નંબર 2 વિશે વાત કરીશું, જેની અંદર સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 માંનો 5મો જોશું। આની પહેલાના દાખલા મેં તમને આગળના વિડીયોમાં સેન્ડ કરી દીધા છે, તો તમે બધા જોઈ લેજો અને આ દાખલામાં આપણે આગળ વધીએ। ચલો જોઈએ। હવે દાખલા નંબર 5 તમારે કઈ રીતે કરવાનો છે, તો એની રકમ પહેલા આપણે ચેક કરી લઈએ। મહેતા લિમિટેડના ચોપડામાં 1/4/2012 ના રોજ અહીં લખીએ આપણે 1/4/2012 ના રોજ તમને યંત્રની બાકી આપેલી છે, કેટલી છે? 60,000। પછી અંદર કીધું છે કે આ યંત્ર 5 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું, મતલબ આ યંત્ર 5 વર્ષ પહેલા। તો હવે શું કે છે આગળ જોઈએ। તો આ યંત્રમાં અત્યાર સુધીનો કુલ ઘસારો આપેલો છે, તમને અંદર કુલ ઘસારો આપ્યો છે। કુલ ઘસારો કેટલો આપ્યો છે? તો અંદર લખ્યો છે તમને ઘસારો 20,000। બીજું તમને શું કીધું છે? તો 1/1/2014 ના રોજ 12,000 નું બીજું એક યંત્ર ખરીદ્યું। 1/1/2014 ના રોજ 12,000 નું આપણે બીજું યંત્ર ખરીદ્યું છે। આ આપણું બીજું યંત્ર છે અને આ આપણું પ્રથમ યંત્ર છે। હવે શું કે છે આગળ? તો એની અંદર બીજું યંત્ર કંપનીને અનુકૂળ ન પડતા 31/12 ના રોજ, મતલબ આપણે 31/12/2014 ના રોજ આ યંત્ર આપણે વેચી દીધું। 31/12/2014 ના રોજ મતલબ બીજ વર્ષમાં વેચી દીધું છે। 10% નુકસાન, આ લખીએ આપણે 10% નુકસાન। હવે શું કે છે આગળ? કંપની દર વર્ષે 5% લેખે સીધી લીટીની પદ્ધતિ, 5% લેખે સીધી લીટીની પદ્ધતિ ઘસારો ગણે છે। તો આપણે ઘસારો ગણવાનો છે। તો 31/3/2015 સુધીનું યંત્ર ખાતું અને તમારે શું બનાવવાનું છે? ઘસારા ખાતું બનાવવાનું છે। ચલો હવે સૌથી પહેલા જો ખાસ ધ્યાન શું રાખવાનું, આની ગણતરી। જો ગણતરી તમને આવડી ગઈ ને તો બધું આવડે। તો પહેલા આપણે આ પહેલા યંત્રની ગણતરી કરી। હવે તમે એક વસ્તુ વિચારો, તમે આની ઉપર બાકી ગોતો તો અત્યાર સુધી તમે 5 વર્ષ પહેલા યંત્ર ખરીદ્યું હતું, તો 5 વર્ષનો તમને કુલ ઘસારો આપેલો છે। ડસ્ટર લાવો। હવે 5 વર્ષનો કુલ ઘસારો આપ્યો હોય તો 1 વર્ષનો ઘસારો મળે। 5 વર્ષનો જો 20,000 રૂપિયા ઘસારો હોય તો 1 વર્ષનો કેટલો થાય? એના ભાગ્યા 5 કરો એટલે 1 વર્ષનો 4,000 ઘસારો થશે। ગણતરી કરવાની જરૂર નથી, એમને મળી ગયું। સમજાણું? તો એનો મતલબ કે પહેલા યંત્ર ઉપરથી આપણે કેટલું બાદ કરવું પડશે? 4,000। આ લખીએ 1/4/2012 ના રોજ યંત્ર હતું તમારું 60,000 નું। ઓકે, અને આની પર આપણે ઘસારો ગણવો છે, તો ઘસારો કેટલો થશે? 31/3/2013 નો 4,000 રૂપિયા ઘસારો થશે। હવે બાદ કરો એટલે કેટલા આવ્યા? 56,000। આ આવી તમારી 1/4/2013 ની બાકી। હવે એના ઉપર ઘસારો ગણો 31/3/14 નો 4,000, તો રકમ કેટલી આવી? 52,000 આવ્યા। હવે 52,000 તમને રકમ આવી 1/4/2014, એની ઉપર ગણો 31/3/15 સુધી 4,000, તો તમારું હિસાબી વર્ષ પૂરું થયું, કેટલા આવ્યા? 48,000। આ તમારી બાકી પહેલા યંત્ર। હવે આ જ રીતે આપણે બીજું યંત્ર લખીએ તો બીજું યંત્ર તમે ક્યારે ખરીદ્યું હતું? 1/1/2014 ના રોજ, 1/1/2014 ના રોજ કેટલાનું ખરીદ્યું હતું? 12,000। સમજો હવે આનું હિસાબી વર્ષ 31/3/15 પતે કે ન પતે? તો 1/1/14 ના રોજ ખરીદ્યું હતું, એ તમે ક્યારે વેચી દીધું? 1/1/14 થી તમે 31/12/14 વેચી દીધું। તો કરવાનું શું? તો પહેલા આપણે આનું હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/14 પતે કે ન પતે? તો પહેલા આની ઉપર ઘસારો ગણો, કેટલા મહિના થાય? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 3 મહિનાનો ઘસારો આવે। તો 12,000 ઉપર 5% લેખે 3 મહિનાનો ઘસારો કેટલો થાય જુઓ તો? 12,000 ગુણ્યા 5 ગુણ્યા 3 ભાગ્યા 1200 કેટલા આવે? 150 રૂપિયા ઘસારો આવ્યો। હવે બાદ કરી નાખી, કેટલી રકમ આવે? 11,850 રૂપિયા। હવે આ બાકી તમને ક્યારની મળી ખબર છે? 1/4/2014। સમજ? તો હવે આનું હિસાબી વર્ષ તમે ક્યારે વેચી દીધું? મતલબ યંત્ર 31/12/2014 ના રોજ વેચી દીધું ને? સમજો? તો ત્યાં સુધીનો ઘસારો ગણવાનો 1/1/4 થી। તો જાન્યુઆરી મતલબ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, 9 મહિના થયા। તો આ રકમ એટલે કે 12,000 ઉપર 9 મહિનાનો ઘસારો ગણો, કેટલો થાય? 12,000 ગુણ્યા 9 ગુણ્યા 5 ભાગ્યા 1200 કેટલા આવ્યા? 450। 450 ઘસારો માઇનસ કરો, કેટલી રકમ આવે? 11,400। હવે કેટલા ટકા નુકસાન થી વેચી દીધું? 10% નુકસાન થી। ચલો 1140 માઇનસ કરો
10,260 રૂપિયામાં આપણે શું કર્યું એનું વેચાણ. ચલો આમાં કઈ વાંધો છે કોઈને? આટલી ગણતરી કરવા. આ પહેલું યંત્ર ને આ બીજું યંત્ર. ધ્યાન ઈ રાખવાનું કે આ 1/1/14 ને 31/3/14 ક્યાં આવે? તો આની હિસાબી તારીખ ક્યાં આવશે? આ જગ્યાએ. સમજાણું? સોરી અહીંયા નહીં આવે, આ વચ્ચે આવશે બે ની, મતલબ આ જગ્યાએ આવશે. પછી આ છેલ્લું જે રહ્યું એનું હિસાબી વર્ષ તમારે ગણો. હવે મેન પ્રશ્ન આપણા માટે ઉભો રહ્યો શું કે સૌથી પહેલા આપણે પહેલું યંત્ર ખરીદ્યું તેની બાકી લખ 1/4/2012 ની બાકી અહીં લખવાનું બાકી આગળ લાવી. તો એની બાકી કેટલી હતી? તો 60,000. અહીં લખ નાખ્યા 60,000. હવે એના ઉપર આપણે ઘસારો ગણીએ 31/3/2013 ઘસારા ખાતે રકમ કેટલી આવશે? 4,000. હવે બાકી કાઢો તો આનો સરવાળો થશે 60,000. રેડી? હવે 60,000 માંથી 4,000 જાય એટલે કેટલા વધે? 56,000. આ 56,000 તમને શું મળી? એની બાકી મળી. અહીંયા શું લખવાનું? બાકી આગળ લઈ ગયા 31/3/2013. હવે આનો સરવાળો કરી નાખો. હવે એને આગળ ખેંચી લ્યો પાછી 1/4/2013. ઓકે, હવે માની લો કે આપણે જોવા જઈએ તો અહીંયા શું બાકી? આપણી બાકી આગળ લાવી તો કેટલી બાકી આવશે? 56,000 આવી. હવે કરવાનું શું તમને કહી દઉં. હવે આટલું મળી ગયું. હવે આ જ વર્ષમાં તમે જોવા જાવ ને હિસાબી વર્ષ 31/3/14 પતે કે ન પતે? તો એમાં આપણે એક નવું યંત્ર ખરીદ્યું 1/1/14. તો આનું હિસાબી વર્ષ 31/3/14 પતે એટલે આ યંત્ર નવું ખરીદ્યું ને તો અહીં લખવાનું 1/1/2014. ઓકે, અને અહીંયા શું લખવાનું? બેંક ખાતે રકમ કેટલી આવશે? તો 150 રૂપિયા, સોરી 12,000 રૂપિયા. હવે આના ઉપર આપણે ઘસારો ગણીએ. સરવાળો કેટલો થાય? 68,000. હવે આના ઉપર ઘસારો ગણીએ અહીં લખવાનું 31/3/2014 ઘસારા ખાતે. તો ચલો જૂના યંત્રનો ઘસારો તો ખબર જ છે ને 4,000 હતો. નવા યંત્રનો ઘસારો કેટલો આવ્યો? ખાલી 150 રૂપિયા. ઓકે, તો આપણે કેટલા થયા? 4,150 રૂપિયા. અને આ બાકી કાઢો કેટલી નીકળશે? 68 માંથી આ બાદ કરો 31/3/2014 કેટલા આવે છે? 63,850. હવે એનો સરવાળો કરી નાખી કેટલા આવશે? 68,000 આવ્યા. જો આપણે ઘસારા ખાતામાં અસર નથી દીધી, પેલા અસર હારે દેવું હોય તો હારે દઈ શકો. તો પેલાની તમે યંત્રની અસર દો તો અહીંયા લખવાનું 31/3/2013 નું અહીંયા લખવાનું યંત્ર ખાતે. તો પેલા વર્ષનો ઘસારો તમને 4,000 આપ્યો હતો. પછી અહીંયા લખવાનું 31/3/2013 અને અહીંયા લખવાનું શું? નફા નુકસાન ખાતે કેટલા આવ્યા? 4,000. હવે આનો સરવાળો કરી નાખો. ઘસારો તમારો અહીંયા પૂરો. એટલે અહીંયા પહેલું વર્ષ તમારું ખાતું બંધ. ઓકે, હવે બીજા વર્ષનું જોઈએ શું કરવાનું એ કહો. તો બીજા વર્ષમાં એ જ વસ્તુ છે 31/3/2014 અહીંયા લખવાનું યંત્ર ખાતે. હવે રકમ કેટલી આવશે ટોટલ? તો 4,150. હવે આનો સરવાળો કરો તો એટલી જ આવે 4,150. હવે ખાતું બંધ કરી દેવાનું 31/3/2014 નું શું આવશે? નફા નુકસાન ખાતે. અહીં લખવાનું નફા નુકસાન ખાતે રકમ કેટલી આવશે? 4,150. આનો સરવાળો કરી નાખો 4,150. રેડી? હવે શું કરવાનું? ત્રીજું વર્ષ, છેલ્લું વર્ષ. તો હવે આપણે માની લો સૌથી પહેલા બાકી આગળ ખેંચી લેવાનું. અહીં લખવાનું 1/4/2014 બાકી આગળ લાવીએ. ઓકે, અહીં રકમ લખવાની કેટલી? 63,850. હવે સૌથી પહેલા નવું યંત્રનો ઘસારો 31/3/15 આવે. પણ પેલા આપણે જૂનું યંત્ર મતલબ બીજું યંત્ર વેચ્યું ને તો પેલા એનો ઘસારો ગણવાનો. અહીં લખવાનો 31/12/2014 ઘસારા ખાતે. તો એનો ઘસારો કેટલો આવ્યો હતો? તો 450. હવે યંત્ર આપણે વેચી દીધું 31/12 ના રોજ. તો વેચાણ કેટલામાં કર્યું? 10,250 માં. અહીં લખવાનું બેંક ખાતે 10,260 રૂપિયા. પછી માની લો કે આપણું નુકસાન કેટલાનું થયું? તો 31/12/14. તો નુકસાન આપણું થયું કેટલું? તો 1,1140. અહીં લખવાનું નફા નુકસાન ખાતે 1,1140. ચલો આટલું સમજાણું. પેલા જો બીજું યંત્ર રહ્યું ને એનો વહીવટ આપણે પૂરો કર્યો. હવે આપણું જે પહેલું યંત્ર હતું ને એના ઉપર પેલા ઘસારો ગણવાનો. તો અહીં લખવાનું 31/3/2015 શું આવશે? અહીંયા ઘસારા ખાતે. તો એનો ઘસારો તો ફિક્સ જ હતો ને, કેટલો હતો? 4,000 રૂપિયા. હવે આપણે આનો સરવાળો કરી. સરવાળો કેટલો થાય?
63,850. હવે એમાંથી ઓલી બધી રકમ બાદ કરો એટલે તમને 31/3/2015 ની બાકી નીકળે. બાકી આગળ લઈ ગયા. કેટલી નીકળે જોવો તો? 48,000. હવે આનો સરવાળો કરી નાખો એટલે 63,850 એનો સરવાળો. રેડી? હવે ઘસારા ખાતું છે તેમાં આપણે બંધ કરી નાખીએ 31/3/2014. પેલા 31/3/14 નો નહીં આવે ને, મતલબ બે નો ભેગો લખવો હોય તો લખી શકો. 31/3/2015 નો ભેગો લખો તો હાલે. અહીંયા લખવાનું યંત્ર ખાતે ટોટલ ઘસારો. તો પેલાનો ઘસારો 450 હતો અને પ્લસ બીજાનો ઘસારો કેટલો હતો? 4,000 રૂપિયા. એટલે અહીંયા તમારી રકમ આવે 4,450. અહીંયા 4,450 લખ નાખો. અહીંયા લખ નાખો 31/3/2015. શું લખવાનું? નફા નુકસાન ખાતે. રકમ કેટલી આવશે તો 4,450. અહીંયા તમારો દાખલો પૂરો થાય. જો આ જગ્યાએ તમારે બીજું કરવું હોય તો કરી શકો. કઈ રીતે? તો તમારે બે ઘસારા લખવા પડે. પેલો ઘસારો 31/12/2014 નો યંત્ર ખાતે અને નફા નુકસાન ખાતે લખવાનું. અને પછી બીજો લખવો હોય તો 31/3/2015 યંત્ર ખાતે નો નફા નુકસાન ખાતે લખવાનું. અને બે નો સરવાળો કરીને રકમ બહાર કાઢ નાખવાની. ઓકે, એટલે રકમમાં તમારે વાંધો આવશે નહીં. ઓકે, આ રીતે આપણે દાખલો ગણવાનો. અહીંયા તમારો દાખલા નંબર 5 પૂરો થાય છે. જો તમને કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં ચડાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તે પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, જેથી કરીને હવે તમારે બીજી પરીક્ષાના મોસ્ટ આઈએમપી દાખલાઓ પણ હું તમને આપીશ, જે તમારે 100% પૂછાશે. એટલે મારી સાથે જોડાઈને રહેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.